જો એ આવશે ને ત્યારે હું એની માફી માંગી લઈશ અને મારી ભૂલોનો પશ્ચાતાપ પણ કરી દઈશ. અને ઘરમાં જ્યારે પૂજા વખતે બધા આવશે ને ત્યારે હું એમની પણ માફી માંગી લઈશ. કિયારા, મને તારી વાત પર વિશ્વાસ નથી આવતો. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલી બધી બદલાઈ જઈશ. એટલે તમને મારી પર શંકા છે એમ? વર્ષાબેન, જો મારા મનમાં પાપ હોત તો હું તમને ગણપતિ બાપાના દર્શન કરવા અને રાધાને મળવા રાધાના મમ્મી પપ્પાને ત્યાં શું કામ લઈ જાત? હા, ઠીક છે, હવે રહેવા દો. તમને મારી પર ભરોસો નથી તો નથી બોલાવા કોઈને. આપણે ઘરના ઘરે મળીને જ પૂજા કરી દઈશું. ના ના, મને ખબર છે. તું રાજેશ અંકલના ઘરે મને રાધાને મળવા પણ લઈ ગઈ હતી. કિયારા, તે આ પૂજા મારી રાધા માટે રાખી છે ને, તો રાધા અને કૃષ્ણા ફેમિલીને પૂજામાં લાવવાની જવાબદારી મારી. શું વાત છે? આજે ઘણા સમય પછી તમને રીડિંગ કરતા જોયા. આલો. થેન્ક્સ રસુ. ઇનફેક્ટ આજે ઘણા દિવસ પછી મેં આ બુક હાથમાં પકડી. થોડા સમયથી તો જિંદગી રોજ નવા પાઠ ભણાવી રહી છે. વાંચવાનો મોકો જ નહોતો મળતો. હું તમારી વાત સમજી શકું છું. સાચું કહું તો તમને આમ રીડિંગ કરતા જોઈને ખરેખર ખૂબ સારું લાગ્યું. તમને જો વાંધો ના હોય તો એક વાત પૂછું? તારે પરમિશન લેવાની ક્યારથી જરૂર પડી? યુ કેન આસ્ક મી એનીથિંગ એની ટાઈમ. તમે આજે અચાનકથી આ લોની બુક કેમ વાંચી રહ્યા છો? રશ્મિ, મને એક વાતનો જવાબ આપ. કૃષ્ણ પરિવારની આજે જે કંઈ હાલત છે એને માટે જવાબદાર કોણ છે? કિયારા. ના, એને માટે જવાબદાર છે વધારે પડતો વિશ્વાસ. ઉર્મિલાબેને કિયારાની વાસ્તવિકતા જાણ્યા વગર એના પર વિશ્વાસ મૂક્યો અને એનું પરિણામ એ લોકો ભોગવી રહ્યા છે. તમારી વાત સાચી છે. ઉર્મિલાબેને ભોળપણમાં આવીને આ ભૂલ કરી છે ને એની સજા પણ એ ભોગવી રહ્યા છે. પણ સાચું કહું, આપણે ગમે તે રીતે ઉર્મિલાબેનને સપોર્ટ કરવો જ જોઈએ. એટલા માટે જ આ લોની બુક હું વાંચી રહ્યો છું. મારે કાયદાને સારી રીતે સમજવો છે. ઉર્મિલાબેને કિયારાને જે પાવર્સ આપ્યા છે ને એ કેન્સલ કરાવવાના છે. અને આ બુકની અંદર એવા જ બધા કેસ સ્ટડી આપેલા છે. યુ આર ગ્રેટ આરપી, રિયલી જીનિયસ. કોઈ પણ વાતના મૂળ સુધી પહોંચવાની તમારી જૂની ટેવ છે ને, એટલે જ સક્સેસ હંમેશા તમારો પીછો કરતી હોય છે. બસ હવે આ વખાણના પુલ બાંધવાનું બંધ કર, નહીં તો મને ઈગો આવી જશે. ના, તમે હજી મારા આરપીને ઓળખતા નથી. હી ઇઝ અ ગ્રેટ મેન, જીનિયસ. રિયલી? યસ. ચાલો, હવે તમે તમારું રીડિંગ ચાલુ રાખો, હું મારું કામ પતાવીને આવું છું. કિયારાએ આવતીકાલે પૂજાની વાત કરી છે અને આ લોકોને તો કંઈ ખબર જ નથી. તો આ લોકો કિયારાના ઘરે જશે કેવી રીતે? હવે મજા આવશે. તે આવતીકાલે ઘરમાં પૂજા રાખી છે, પણ અહીંયા તો કોઈને ખબર જ નથી. મને નથી લાગતું કે તારી પૂજામાં તારા ઘરે કોઈ આવે. આવશે ફિયા, 100% આવશે.